ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે એન્ટ્રોપીની વાત કરી ગયા લેક્ચરની અંદર। તો એની અંદર એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ આપણે ખાસ સમજવાનો છે। મેં તમને હમણાં જ ગયા લેક્ચરની અંદર જ વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું હતું, ઘન કરતાં પ્રવાહીની એન્ટ્રોપી વધારે હોય અને પ્રવાહી કરતાં છે એ વાયુની એન્ટ્રોપી વધારે હોય। તો એની અંદર એન્ટ્રોપી એટલે એક જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે, અવ્યવસ્થાનું માપન, બીજું કાંઈ આપણે યાદ રાખવાનું નથી। તો એન્ટ્રોપી છે, તો એ એન્ટ્રોપીની હવે આપણે વાત કરીએ તો એની અંદર એન્ટ્રોપી, તો જો કોયડો આપણે સમજવો છે તો એની અંદર કોયડો આપણો 6.10, તો એની અંદર પ્રાકકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે, તો એ તો આપને બધાને આવડે જ છે। તો એની અંદર 4 જુદા જુદી પ્રક્રિયાઓ આપેલી છે। પહેલી પ્રક્રિયાની અંદર આપણે એમ કીધું છે કે પ્રવાહી જો છે શું પ્રવાહી, તો પ્રવાહી ઘનમાં સ્ફટિકરણ પામે છે। તો જો પ્રક્રિયા દરમિયાન શું થશે, તો એની અંદર પ્રવાહીની એન્ટ્રોપી વધારે હોય અને ઘનની એન્ટ્રોપી ઓછી હોય। તો પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થાય છે, તો તમને ખબર જ હોય કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થાય તો એન્ટ્રોપીમાં શું થાય, ઘટાડો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એન્ટ્રોપી છે, તો એ એન્ટ્રોપીમાં શું થશે, તો એન્ટ્રોપીમાં ઘટાડો થશે। તો ઠારણ પછી અણુઓ ક્રમબદ્ધ અવ્યવસ્થા પ્રાપ્ત કરે છે અને તેથી તેની એન્ટ્રોપી શું થશે, તો તેની એન્ટ્રોપી ઘટશે। ઓકે, આવડે બધાને? સ્ફટિકમય ઘનનું જોજો, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિનથી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે છે। તો તમને બધાને ખબર જ છે કે હમણાં જ આપણે આ ટોપિકની અંદર વાત કરી હતી ગયા લેક્ચરની અંદર। તમને મેં કીધું હતું ભાઈ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો એટલે તમને આવડી જાય કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે એ 0 કેલ્વિનથી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે છે। તો એની અંદર તમે શું કર્યું, તાપમાન વધાર્યું। તો તાપમાન વધાર્યું એટલે શું થશે કે છે એ ઉર્જા મેળવશે કણો, તો એની છે એ શું થશે, ગતિમાં વધારો થશે। ગતિમાં વધારો થશે એટલે અવ્યવસ્થા વધશે એટલે એની એન્ટ્રોપી વધશે। તો જો 0 કેલ્વિન તાપમાને ઘટક કણો સ્થિર છે અને ત્યારે એની એન્ટ્રોપી ઓછી ન્યૂનતમ હશે, પણ જો તમે તાપમાન વધારીને 115 કેલ્વિન કરવામાં આવે તો અણુઓ છે શું થશે, તો અણુઓ છે એ ખસે છે અને તેમની લેટિસમાંની છે એ લેટિસમાંની સંતુલન પરિસ્થિતિઓએ છે એ શું કરશે, તો સંતુલન પરિસ્થિતિઓએ છે એ આંદોલન કરશે। આથી પ્રણાલી છે એ પ્રણાલીમાં ક્રમવિહીન એટલે અસ્તવ્યસ્ત થશે, એટલા માટે એની એન્ટ્રોપી છે એ શું થશે, વધશે। ઓકે, સમજાણું? બીજું ઉદાહરણ, તાપમાન વધાર્યું, તમે તાપમાન વધાર્યું એટલે શું થયું, કણોની છે એ અસ્તવ્યસ્તતા વધી, અસ્તવ્યસ્તતા વધી એટલે એનું શું થયું કે એન્ટ્રોપી વધી। હવે જો NaHCO3 સોલિડ છે, તો એ Na2CO3 એનું વિઘટન થઈ પ્રક્રિયા આપી છે CO2 અને H2O। તો જો નિપજ છે તો નિપજની અંદર આ તો સોલિડ જ છે, પણ નિપજની અંદર બે અણુ CO2 અને H2O અણુ છે એ કેવા સ્વરૂપે મળે છે, વાયુમય સ્વરૂપે મળે છે। તો આમાંય ખબર જ હોય તમને કે આની અંદર પણ એન્ટ્રોપી છે, એ એન્ટ્રોપીમાં શું થશે, તો સોલિડમાંથી બે અણુ વાયુમાં રૂપાંતરણ પામે છે તો એન્ટ્રોપીમાં વધારો થશે। તો પ્રક્રિયક કોણ છે કે સોડિયમ બાયકાર્બોનેટ ઘન છે અને તેની એન્ટ્રોપી ઓછી છે, અને નિપજોમાં એક ઘન છે અને બે વાયુઓ છે, તેથી નિપજો છે એ ઊંચી એન્ટ્રોપીની સ્થિતિ દર્શાવે છે, એટલે એન્ટ્રોપીમાં છે એ શું થશે, તો એન્ટ્રોપીમાં છે એ વધારો થશે। શું થશે, એન્ટ્રોપીમાં વધારો થશે। ઓકે, સમજણ પડી ગઈ? હાલો, ત્યાર પછીની આપણે વાત કરીએ તો ત્યાર પછીનું રિએક્શન છે H2 અણુ છે। શું છે, H2 અણુ। તો H2 અણુમાંથી શું થાય છે, તો H2 અણુમાંથી બે હાઇડ્રોજનના પરમાણુ આપે છે। તો એની અંદર તમને એમ થાય કે સર આપણે તો બે વાયુ જ છે, શું છે, બે વાયુ છે, પણ બંને ભલે વાયુ હોય પણ તમને ખબર હોવી જોઈએ કે H2 નો એક અણુ છે અને જ્યારે પ્રક્રિયા થાય અને બે હાઇડ્રોજનના પરમાણુ આપે છે, તો આની કરતાં આ પ્રણાલીમાં પરમાણુની સંખ્યા શું થઈ, તો કે ભાઈ અણુ અથવા પરમાણુની સંખ્યા વધી। શું થઈ,
પરમાણુની સંખ્યા વધી એટલે અસ્તવ્યસ્તતા પણ ત્યાં શું થશે, વધી જશે. આની કરતાં આની અંદર અસ્તવ્યસ્તતા કેવી હોય, અવ્યવસ્થા કેવી હોય, વધારે હોય. તો શું થશે, અહીંયા પણ ચોથા ઉદાહરણની અંદર પણ એન્ટ્રોપી છે એ એન્ટ્રોપીમાં શું થશે, વધારો થશે. ઓકે, તો જો અહીંયા પૂછે કે અહીંયા એક અણુ છે એ 2 પરમાણુ આપે છે એટલે કે કણોની સંખ્યા વધે છે જે વધુ અસ્તવ્યસ્ત તરફ દોરી જાય છે એટલે 2 મોલ H પરમાણુની એન્ટ્રોપી 1 મોલ ડાયહાઇડ્રોજન અણુની એન્ટ્રોપી કરતાં છે કેવી હોય, વધારે હોય છે. ઓકે, સમજાઈ ગયો કોયડો? હાલો ત્યાર પછી આપણે વાત કરીએ તો ત્યાર પછીની અંદર કોયડાની અંદર 6.11ની વાત કરીએ તો કોયડો છે એ આપણે 6.11 જોઈએ તો એની અંદર આપને એક આપ્યું છે આયનના ઓક્સિડેશન માટે. તો આયનના ઓક્સિડેશન માટેની વાત કરીએ તો એની અંદર છે Fe છે એ શું છે, તો Fe છે એ સોલિડ છે. એનું ઓક્સિડેશન થઈ અને આપને આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3 આપે છે. શું આપે છે આપને? Fe2O3 સોલિડ આપને આપે છે. તો Fe2O3 આપને સોલિડ આપે છે તો એની અંદર એન્ટ્રોપી ફેરફાર, તો એન્ટ્રોપી ફેરફાર છે એ શું થશે, તો એન્ટ્રોપી ફેરફાર છે એ આપને આપ્યો છે એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ. તો એન્ટ્રોપી ફેરફાર -549.50.4 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે તો એ 298 કેલ્વિન તાપમાને છે. તો આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી નથી? તો આ પ્રક્રિયા માટે તમને પ્રક્રિયા એન્થાલ્પી આપેલી છે -1648 × 10⁻³ કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. ઓકે, તો હવે આપણે આ દાખલાનો છે એ શું કરવો છે, ઉકેલ મેળવવો છે. તો આ પ્રક્રિયા છે એ આપમેળે થતી નથી. તો આ પ્રક્રિયા આપમેળે થતી નથી તો પ્રક્રિયાની છે એ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા નીચે છે તો એ નીચેની ગણતરી પરથી છે એ ગણતરી પરથી કરી શકીએ. તો એની અંદર શું છે, ડેલ્ટા એસ ટોટલ આપણે ભણી ગયા ને, ડેલ્ટા એસ સિસ્ટમ એન્ડ સરાઉન્ડ પ્લસ સરાઉન્ડિંગ. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ગણતરી કરવા માટે એટલે શું ગોતવું છે આપણે, ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે શું થશે, પર્યાવરણ, સિસ્ટમ એટલે પ્રણાલીઓ. ગણતરી કરવા માટે આપણે પર્યાવરણમાંથી પ્રણાલીએ શોષેલી ઉષ્માને ધ્યાનમાં લેવી પડે જે ડેલ્ટા RH માઇનસ જેટલી હશે. તો તાપમાન T એ પર્યાવરણમાં એન્ટ્રોપીનો ફેરફાર ગણી શકાય. તો તમને બધાને ખબર છે કે ડેલ્ટા સરાઉન્ડિંગ આપણે હમણાં છે એ સૂત્ર આગળ ભણી ગયા. શું હતું સૂત્ર કે ભાઈ ડેલ્ટા RH0/T એટલે એની અંદર છે એ શું કર્યું આપણે, એની કિંમત મૂકીએ. T એટલે 298 કેલ્વિન તાપમાને તો માઇનસ માઇનસ શું થઈ ગયું, પ્લસ. એટલે આપણે ડેલ્ટા સરાઉન્ડિંગ કેટલું મળ્યું, 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઓકે, હવે આપણે આજે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ મળ્યો તો હવે એના ઉપરથી આપણે શું કરવું છે, તો આ પ્રક્રિયા માટે આપણે ટોટલ કુલ એન્ટ્રોપીનો ફેરફાર શોધવો છે. તો એની અંદર જો ડેલ્ટા એસ ટોટલ તો આપણે છે શું થયું, આગળ સૂત્ર લખ્યું છે સરાઉન્ડિંગ અને સિસ્ટમ. તો એની અંદર છે એ સરાઉન્ડિંગ આપને મળ્યું, કેટલું મળ્યું, 5530 અને આપને છે એ શું છે -549.4 રકમમાં આપેલું છે. તો ડેલ્ટા એસ ટોટલ એટલે કેટલો મળ્યો, તો કે 4980.6 જૂલ કેલ્વિન મોલ ઇન્વર્સ છે. તો આ દર્શાવે છે કે ઉપરોક્ત પ્રક્રિયા છે કેવી છે, તો ડેલ્ટા એસ ટોટલ છે એ આપને ધન મળ્યો ને, તો આ દર્શાવે છે કે ઉપરોક્ત પ્રક્રિયા છે એ કેવી છે, સ્વયંસ્ફુરિત છે. તો એની અંદર તમને જો રિએક્શનની અંદર શું કીધું છે કે આ પ્રક્રિયાનો એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોવા છતાં, કોનો, એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોવા છતાં પણ આ માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. તો એ આપણે અહીંયા સાબિત કર્યું કે ભાઈ આ પ્રક્રિયા માટે કુલ એન્ટ્રોપીનો ફેરફાર છે એ કેવો થયો, ધન. તો પ્રક્રિયા છે એ કેવી થઈ, સ્વયંસ્ફુરિત. ઓકે, હાલો તો આપણે અહીંયા એન્ટ્રોપી છે એ પૂર્ણ કર્યું. હવે ત્યાર પછીનો ટોપિક છે તો એન્ટ્રોપી પછી આપણે સમજવાનું છે ગિબ્સ ઉર્જા ફેરફાર. તો એની અંદર ગિબ્સ ઉર્જાની આપણે વાત કરવાની છે. તો એ ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણા છે તો એ સમજીએ. હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ગિબ્સ ઉર્જા
અને સ્વયંપૂર્ણા. તો ગિબ્સ ઉર્જા અને સ્વયંપૂર્ણાની વાત કરીએ તો આપણે જોઈ ગયા કે પ્રણાલી માટે કુલ એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ ટોટલ પ્રક્રમની સ્વયંપૂર્ણા નક્કી કરે છે, પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ બંધ પ્રણાલી કે ખુલ્લી પ્રણાલીના પ્રકારમાં સમાવિષ્ટ થાય છે. આથી મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેમાં ફેરફાર થતો હોય છે. તો આગળના વિભાગમાં કરેલી ચર્ચા પ્રમાણે એન્થાલ્પીમાં ઘટાડો શું થશે? એન્થાલ્પીમાં ઘટાડો અને એન્ટ્રોપીમાં વધારો એકલો જ પ્રણાલીઓમાં સ્વયંપૂરિત ફેરફારની દિશા નક્કી કરી શકતો નથી. તો આ હેતુ માટે આપણે શું કરીએ છીએ? તો આ હેતુ માટે આપણે એક નવું ઉષ્માગતિકીય વિધેય વ્યાખ્યાયિત કરીએ છીએ, અને જે શું છે? ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ વિધેય છે. તો ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ વિધેયની આપણે વાત કરવાની છે. સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા તારવવાનું નથી. સૂત્ર જે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાનું જે સૂત્ર આપ્યું છે એ જ સૂત્ર અહીં લખવાનું છે. તો જી એટલે ગિબ્સ ઉર્જા ઇક્વલ ટુ એચ. એચ એટલે એન્થાલ્પી, ટી એટલે તાપમાન અને એસ એટલે એન્ટ્રોપી. તો અહીંયા ગિબ્સ વિધેય જી માત્રાત્મક ગુણધર્મ છે અને પ્રણાલીની ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર શું કહેવાય? ડેલ્ટા જી નીચે પ્રમાણે છે એ લખી શકાય. તો જો તમારે ડેલ્ટા જીનું સૂત્ર છે એ લખવું હોય તો ડેલ્ટા જી એટલે શું થશે? ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર. તો ગિબ્સ ઉર્જામાં થતો ફેરફારનું જો આપણે સૂત્ર લખવું હોય તો સૂત્ર શું લખી શકાય? કે ભાઈ ડેલ્ટા જી સિસ્ટમ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ તાપમાનમાં આપણે છે એ શું કરીએ? અહીંયા ફેરફાર નથી કરતા, અહીંયા શું કર્યું? એન્ટ્રોપીમાં થતો ફેરફાર અને માઇનસ છે એ શેની અંદર? તાપમાનમાં થતો ફેરફાર. પણ જો રાસાયણિક પ્રક્રિયા અચળ તાપમાને કરવામાં આવે એટલે ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું લઈએ આપણે? 0. અચળ તાપમાને પ્રક્રિયા કરો એટલે છે શું થશે? તાપમાનમાં થતો ફેરફાર 0. તો 0 થશે તો શું થશે? તો એનું સૂત્ર આપણે આ પદ છે એ 0 થઈ જશે. એટલે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આને આ સૂત્ર આપણે 2 વર્ષ દરમિયાન છે એ યાદ રાખવાનું છે. ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, અને આને ગિબ્સ ઉર્જા છે ગિબ્સ ઉર્જા સૂત્ર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે પાદાંકની અંદર આપણે અહીં જો લખો છો SYS એટલે સિસ્ટમ પ્રણાલી સાથે લખતા નથી, અને તેથી આ સમીકરણને હવે શું લખશું? ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો હવે આને તરીકે લખીએ તો આમ ગિબ્સ ઉર્જા ફેરફાર. તો ગિબ્સ ઉર્જા ફેરફાર ડેલ્ટા એચ એટલે શું છે? એન્થાલ્પીમાં થતો ફેરફાર માઇનસ શું છે? ટી એટલે તાપમાન અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. અને આ સમીકરણને ગિબ્સ સમીકરણ તરીકે પણ ઓળખાય છે. ઓકે, હાલો. તો આ સમીકરણ આપણે 2 વર્ષ દરમિયાન ખૂબ જ અગત્યનું સમીકરણ છે. તો એ સમીકરણ આપણે આવડવું જોઈએ. સમીકરણ ક્યાંય તારવવાનું નથી, પણ એ સમીકરણ આપણે 2 વર્ષ દરમિયાન 12મા ધોરણની અંદર પણ આવશે ઘણી વખત. તો જે રસાયણ વિજ્ઞાનમાં એક અગત્યનું સમીકરણ છે. અહીંયા આપણે સ્વયંપૂર્ણા માટે બંને પર્યાયો એટલે કે ઉર્જા ડેલ્ટા એચના સ્વરૂપમાં અને એન્ટ્રોપી ડેલ્ટા એસ અવ્યવસ્થાનું માપરૂપ છે એ બંને સમીકરણો આની અંદર આવી જશે. તો અગાઉ જણાવ્યા મુજબ ઉપયોગ કર્યો કે પરિમાણીય રીતે જો વિશ્લેષણ કરીએ તો ડેલ્ટા જીનો એકમ તો ડેલ્ટા જીનો એકમ ઉર્જાનો છે, કારણ કે બંને ડેલ્ટા શું છે? એચ અને ડેલ્ટા એસ તો ઉર્જાના પર્યાયો છે, કારણ કે ટી ડેલ્ટા એસ શું થશે? તાપમાનનો એકમ કેલ્વિન અને ડેલ્ટા એસનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન એટલે ઇક્વલ ટુ શું થઈ ગયું? જૂલ. તો જૂલ છે એ કોનો એકમ છે? તો ઉર્જાનો. તો હવે આપણે જોઈએ કે ડેલ્ટા જી છે એ પ્રક્રિયાની છે એ સ્વયંપૂર્ણ સાથે કેવી રીતે સંબંધ દર્શાવે છે. તો હવે ડેલ્ટા જી છે એ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, તો એની આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એસ ટોટલ આપણે ભણી ગયા સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. ઓકે, જો પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો પર્યાવરણનું તાપમાન પ્રણાલીના તાપમાન જેટલું જ હશે. ઓકે, તો વળી
પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ઘટાડા બરાબર જ હોય છે. તો જેટલી ઉષ્મા છે એ પ્રણાલી શું કરશે? ગુમાવશે. એટલું જ પર્યાવરણ મેળવશે, અથવા પર્યાવરણ ગુમાવશે એટલું શું થશે? પ્રણાલી લેશે. તો આથી પર્યાવરણનો એન્ટ્રોપીમાં થતો ફેરફાર એટલે શું લખાશે? ડેલ્ટા એચ સરાઉન્ડિંગ, ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન ટી, અને અહીંયા છે માઇનસ. જો આ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ, તો પર્યાવરણની અંદર છે ઉષ્માનો થતો ફેરફાર કોના જેટલો હોય? સિસ્ટમ જેટલો. પણ બેની નિશાની કેવી હોય? તો કે ભાઈ બેની નિશાની છે એ કેવી હોય? ઉલટી. શા માટે? કારણ કે એક છે એ પ્રણાલી છે એ ઉષ્મા ગુમાવે તો પર્યાવરણ મેળવે, પર્યાવરણ છે એ મેળવે તો પ્રણાલી ગુમાવે. તો ડેલ્ટા એસ ટોટલ ઇક્વલ ટુ લખવું હોય તો શું લખાય? ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ માઇનસ શું થશે? ડેલ્ટા એચ સિસ્ટમ અપોન ટી. તો ઉપરના સમીકરણની પુનઃગોઠવણી જો તમે કરો તો પુનઃગોઠવણી કરતા શું થશે કે ભાઈ આને આ ટી છે છેદમાં એટલે ટી વડે આપણે ગુણી નાખ્યું એટલે શું થઈ ગયું? ટી ડેલ્ટા એસ ટોટલ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ. અને પ્રક્રિયા સ્વયંપૂરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ 0 કરતાં કેવો હોય? વધારે હોય. તો 0 કરતાં જ્યારે છે એ શું હોય? એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ વધારે હોય. એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ શું હોય? વધારે હોય. તો એની અંદર આથી લખી શકાય કે ભાઈ ટી ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ શું થશે? ડેલ્ટા એચ સિસ્ટમ 0 કરતાં વધારે હોય. ઓકે, તો આગળ છે એ શું કરીએ આપણે? તો કે ભાઈ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અને ટી ડેલ્ટા એચ છે એ પણ શું થશે? 0 કરતાં વધારે. તો સમીકરણનો ઉપયોગ કરી અને ઉપરનું સમીકરણ છે એ શું કરી શકાય? નીચે પ્રમાણે લખી શકાય. એટલે શું થશે? માઇનસ ડેલ્ટા જી આના ઇક્વલ ટુ થઈ જશે ને? આગળ આપણે સમીકરણ લખ્યું તો માઇનસ ડેલ્ટા જી શું થશે? તો 0 કરતાં છે એ વધારે. એટલે હવે આપણે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ 0 કરતાં છે એ કેવું? નાનું થશે. તો એની અંદર હવે આ જે સમીકરણ મેળવ્યું તો એ સમીકરણ ઉપરથી આપણે ડેલ્ટા જીના છે એ કેટલા મૂલ્ય? તો ડેલ્ટા જીના મૂલ્ય ઉપરથી પ્રક્રિયા સ્વયંપૂરિત થશે કે નહીં થાય તો એની આપણે વાત કરવાની છે. તો ડેલ્ટા એચ સિસ્ટમ છે એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. શું છે? પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર. ટી ડેલ્ટા એચ છે એ સિસ્ટમ એવી ઉર્જા છે કે જે ઉપયોગી કાર્ય માટે પ્રાપ્ય નથી. આથી ડેલ્ટા જી ચોખ્ખી ઉર્જા છે જેનો ઉપયોગ કાર્ય કરવા માટે ઉપયોગ કરી શકાય, અને આ કારણના લીધે જ તે પ્રક્રિયાની છે એ મુક્ત ઉર્જા તરીકે ગણાય છે. અને અચળ દબાણે અને તાપમાને ડેલ્ટા જી છે એ શું છે? તો સ્વયંપૂરિત પ્રક્રિયા માટેનું અભિલક્ષણ આપે છે. તો આગળના જે સૂત્ર છે એ સૂત્ર તમને સમજાય તો એના ઉપરથી હવે આપણે સમજવાનું છે કે ડેલ્ટા જીનું મૂલ્ય આ 2 પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે 12મા ધોરણની અંદર પણ, અને એ બધાને આવડવા જોઈએ. પહેલો પોઈન્ટ છે જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે. કેવું મળે? ઋણ એટલે 0 કરતાં નાનું. તો આખું વિચીન તમારે કહી દેવાનું કે એ પ્રક્રમ એટલે એ રાસાયણિક પ્રક્રિયા સ્વયંપૂરિત એટલે કેવી થશે? આપમેળે થશે. અને બીજું કીધું છે જો ડેલ્ટા જી ધન હોય. શું હોય? ધન હોય તો પ્રક્રમ છે એ પ્રક્રમ સ્વયંપૂરિત થશે નહીં. ઓકે, પણ જો અહીંયા તમને એક નોંધ આપી છે કે જો પ્રક્રિયાને ધન એન્થાલ્પીનો ફેરફાર હોય અને ધન એન્ટ્રોપીનો ફેરફાર હોય તો તે સ્વયંપૂરિત થશે જો ટી ડેલ્ટા એચ એટલું મોટું હોય કે જે ડેલ્ટા એચના મૂલ્યથી શું થાય? વધી જાય. તો આ 2 રીતે થઈ શકે. તો 2 રીતે કઈ રીતે થઈ શકે? તો તમને બધાને ખબર જ છે કે તાપમાન વધારો શું થાય? એક તાપમાન વધારવાથી થશે. તો એની અંદર પ્રણાલી છે પ્રણાલીને ધન એન્ટ્રોપીનો ફેરફાર નાનો હોઈ શકે છે. એ કિસ્સામાં ટી ખૂબ જ શું હોય? વધારે હોય છે. અને બીજો ફેરફાર શું છે કે પ્રણાલીનો ધન એન્ટ્રોપી ફેરફાર ઘણો વધારે હોય તો એ કિસ્સામાં તાપમાન તમને ખબર જ છે કે ભાઈ ટી ડેલ્ટા એસ. ઓકે, તો ટી ડેલ્ટા એસ ની અંદર તમે એમ કહી શકો કે જો તાપમાન છે એ નીચું હોય તો એન્ટ્રોપીનો ફેરફાર વધારે હોય, અને એન્ટ્રોપીનો ફેરફાર ઓછો હોય તો એની અંદર છે તાપમાન કેવું હોય? વધારે હોય. તો એ 2 કિસ્સાઓની અંદર આપણે સમજી શકાય.
તો અગાઉની બાબત પ્રક્રિયાઓને શા માટે ઊંચા તાપમાને કરવી જોઈએ તે તમને છે એ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા માટે તાપમાનની અસરમાં જણાવેલ છે. ઓકે, હાલો તો અહીંયા સુધી આપણે ગિબ્સ ઉર્જા સમીકરણ છે તો એ ગિબ્સ ઉર્જા સમીકરણ અહીંયા સુધી આપણે શું કરવાનું છે, સમજવાનું છે. તો ગિબ્સ ઉર્જા સમીકરણ છે એ તમને અહીંયા સુધી સમજાવવાનું છે. પછી એની અંદર આપણે એક આપ્યું છે એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો શું આપ્યો છે, બીજો નિયમ આપને આપ્યો છે. તો હાલો એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો છે એ બીજા નિયમની આપણે એક વાત કરી દઈએ. તો એની અંદર કે ઉષ્માગતિશાસ્ત્ર એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ નાનો એવો છે, જોઈ લઈએ. તો એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો આપણે જાણીએ છીએ કે નિરાળી પ્રણાલી, કેવી પ્રણાલી, નિરાળી પ્રણાલીમાં ઉર્જા કેવી હોય, અચળ હોય છે. તો આથી આવી પ્રણાલીમાં છે એ પ્રણાલીમાં શું થશે, તો આવી પ્રણાલીમાં એન્ટ્રોપીમાં ફેરફાર છે એ સ્વયંપૂરિત ફેરફાર માટેની કુદરતી સહજ દિશા છે. તો આ હકીકતમાં ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ પણ પ્રથમ નિયમની જેમ જુદી જુદી રીતે નિવેદિત કરી શકાય છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપને સમજાવે છે કે શા માટે સ્વયંપૂરિત એટલે આપમેળે પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આટલી બધી સામાન્ય હોય છે. તો એની અંદર મોટાભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ સ્વયંપૂરિત હોય છે અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓમાં મુક્ત થયેલી ઉષ્મા છે એ પર્યાવરણની અસ્તવ્યસ્તતામાં શું કરે છે, વધારો કરે છે અને એકંદરે છે એ એન્ટ્રોપીનો ફેરફાર કેવો થઈ જાય, ધન હોય છે. અને જે પ્રક્રિયાને શું કરે છે, સ્વયંપૂરિત બનાવવા માટે પરિબળ જવાબદાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપને શું આપ્યું છે, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો આગળ અભ્યાસ કર્યો અને આવડવા જે નિયમ છે એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. તો આ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરની અંદર છે એ ઉષ્માગતિશાસ્ત્રનો છે એ ત્રીજા નિયમની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું અને પછી ગિબ્સ ઉર્જા ફેરફાર અને સંતુલનની વાત કરવાની છે. તો એક લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થઈ જશે અને પછી આ ચેપ્ટર ઉપરથી સંતુલન ચેપ્ટર છે તો એ આપણે સંતુલન ચેપ્ટર સમજવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી છે એ અહીંયા સુધી કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયારી કરી નાખજો. એટલે આવતા લેક્ચરથી છે એ આપણે એક લેક્ચરની અંદર આ ચેપ્ટર છે એ ચેપ્ટર પૂરું થઈ જશે અને પછી નવું ચેપ્ટર છે એ સંતુલન છે એ સંતુલન આપણે જોશું. એટલે તમારે રસાયણ વિજ્ઞાનની અંદર એક ભાગ છે એ શું થશે, તો એક ભાગ છે એ પૂર્ણ થઈ જશે. ઓકે, હાલો તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી નાખજો. એની અંદર ગિબ્સ મુક્ત ઉર્જા જે સમીકરણ આપ્યું છે ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો એ ગિબ્સ મુક્ત ઉર્જા સમીકરણ છે અને આ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે 12મા ધોરણની અંદર અને MCQ છે એ પણ આવશે અને એ પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ડેલ્ટા જી છે તો એ ડેલ્ટા જી શું છે, ગિબ્સ મુક્ત ઉર્જા, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર, ટી એટલે તાપમાન અને ડેલ્ટા એસ એટલે શું થાય, તો કે ડેલ્ટા એસ એટલે છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. અને બીજું કે ભાઈ જો ડેલ્ટા જીનું મૂલ્ય હંમેશા ઋણ મળે ત્યારે પ્રક્રિયા છે એ કેવી હોય, સ્વયંપૂરિત એટલે આપમેળે થશે. અને ડેલ્ટા જીનું મૂલ્ય જ્યારે ધન મળશે ત્યારે પ્રક્રિયા છે એ કેવી હોય, તો પ્રક્રિયા છે એ અસ્વયંપૂરિત અથવા બિન સ્વયંપૂરિત હોય એટલે પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો આ બે વસ્તુ સૂત્ર અને આ બે વસ્તુ યાદ રહેવી જોઈએ. એટલે 12મા ધોરણની અંદર જ્યાં ઉપયોગ આવશે ત્યાં તરત જ તમને ખ્યાલ આવશે. હાલો અહીંયા સુધી કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. ઓકે.